તો અમરેલી બાદ હવે દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ડિસ્ટ્રિક્ટ જજના એડમિન વિભાગના ઓફિશિયલ મેલ આઈડી પર ધમકી ભર્યો ઈમેલ આવતા તંત્ર દોડતું થયું। સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક સમગ્ર કોર્ટ બિલ્ડિંગ ખાલી કરાવાયું છે। દાહોદ પોલીસની અલગ અલગ ટીમો અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। વારંવાર ન્યાયતંત્રને નિશાન બનાવતી ધમકીઓના પગલે પોલીસે હવે ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે। દાહોદ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ડિસ્ટ્રિક્ટ જજના એડમિનના મેલ ઉપર આવતા દોડધામ મચી છે અને લોકોમાં ચોક્કસપણે ગભરામણ અને ડરનો માહોલ જોવા મળે છે। હાલ તો જે ડિસ્ટ્રિક્ટ જજની જે બિલ્ડિંગ છે એને સાવચેતી અને સાવધાનીના ભાગરૂપે ખાલી કરાવી દેવામાં આવી છે। પોલીસની વિવિધ ટીમો અહીંયા પહોંચી ગઈ છે, તંત્ર દોડતું થઈ ગયું છે। આપ જોઈ શકો જે દ્રશ્યો છે, દ્રશ્યોની અંદર જે વકીલો છે એ તમામ બહાર આવી ગયા છે અને પોલીસ એની તપાસ હાલ તો ઝીણવટભરી તપાસ હાથ ધરી રહી છે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV।